નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 9 અને ધોરણ 10ની આપણે વાત કરતા હતા અને આપણે એક ગ્રામરનો ખૂબ બેઝિક કહી શકાય એવો ટૉપિક છે એ વ્યવસ્થિત રીતે આપણે એ છેલ્લા કેટલાક લેક્ચરની અંદર છે એ પૂર્ણ કરી ચૂક્યા છીએ. બરાબર, જેનું નામ હતું પાર્ટ્સ ઓફ સ્પીચ. બરાબર, શબ્દભેદ અથવા ભાષાના ભાગો. તો આ ટૉપિક છે આપણો જે મૂળભૂત હતો. હવે હું તમને એનાથી થોડાક એડવાન્સ ટૉપિક જે પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય, કે કોઈ ફંક્શનના વાક્ય બનાવવાના હોય, કે કોઈ WH ક્વેશ્ચન હોય, કે પછી પ્રશ્નોમાંથી તમારે સવાલ જવાબ મેળવવાના હોય, આ જે ટૉપિક છે એ ખૂબ મહત્ત્વનો સાબિત થશે, ગેમ ચેન્જર સાબિત થઈ શકશે. શું કામ? કારણ કે આ ટૉપિક જો તમને નહીં આવડતો હોય તો તમે ધીમે ધીમે કરતાં છે એ ઘણા બધા માર્ક્સ છે એ લોસ કરી બેસશો. બરાબર, તો બેટર છે કે આ ટૉપિકને વ્યવસ્થિત રીતે શીખી લઈએ તો આપણે ઘણા બધા માર્ક્સ રિકવર કરવામાં છે એ ફાયદો પડે. અને જો આ ટૉપિક કદાચ એવું બને કે કોઈ સ્કીપ કરે, બરાબર, કરવાનો છે જ નહીં કોઈ, તો એની અસર હું તમને કહું છું. જો તમે કદાચ આ ટૉપિક છે એ સ્કીપ કર્યો અથવા વ્યવસ્થિત આ ટૉપિકનો તમે અભ્યાસ નથી કરતા તો ભવિષ્યમાં તમને છે આના કારણે ઘણો બધો છે એ નુકસાન છે ભોગવવું પડશે. શું કામ? કારણ કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં આવડે, એક્ટિવ પેસિવ નહીં આવડે, ફંક્શન્સ તો યોગ્ય ફંક્શન ગોતતા નહીં આવડે, ત્યારબાદ છે WH ક્વેશ્ચન તો એમાં પણ છે તકલીફ થશે. બરાબર, તો કેટલો મહત્ત્વનો ટૉપિક છે એ તમને ખ્યાલ આવી ગયો છે. બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે નોટ પેન લઈને વ્યવસ્થિત બેસી જાઓ અને બધા આ ટૉપિક છે એવી રીતે આપણે શીખવાનો છે કે ભવિષ્યમાં ક્યારે પણ આ ટૉપિક આવે આપણને તકલીફ થવી જોઈએ અને આપણો કોન્ફિડન્સ બૂસ્ટ થવો જોઈએ. બરાબર, આપણો કોન્ફિડન્સ વધવો જોઈએ કે આ તો મને આવડે છે. બરાબર, આનાથી નિરાશ થવાનું નથી. બરાબર, લહેરો સે જો ડર જાય उसकी नैया पार नहीं होती ने कोशिश करने वालों की कभी हार नहीं होती. तो कोशिश करने वालों की कभी हार नहीं होती. बराबर, આપણે પણ હાર માનવાની છે નહીં. તો ચાલો હવે શરૂ કરીએ ટોપિક કે જેનું નામ ટેન્સ છે. ટેન્સ. બરાબર, ટેન્સ વિશે વાત કરતા જ ઘણા બધાને છે એ ખ્યાલ આવી ગયો છે કે આ તો બહુ અઘરો ટૉપિક છે સાહેબ, ભણાવવા જાય છે. જરા પણ અઘરો નથી, જરાય પણ ડરવાની વાત નથી મિત્રો. એકવાર વ્યવસ્થિત તમે લખી નાખો, લેક્ચર છે વ્યવસ્થિત અટેન્ડ કરી નાખો, હું ખાતરી આપું છું બરાબર કે વ્યવસ્થિત રીતે તમે ટેન્સ છે એ સમજી શકશો. ઓકે, તો ટેન્સનો મતલબ શું થાય? તો કે ટેન્સ એટલે ગુજરાતીમાં કહેવાય એને કાળ. બરાબર, ટેન્સ એટલે શું કહેવાય? ગુજરાતીમાં એને કાળ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે કાળ, ટેન્સ એટલે શું? ટેન્સ એટલે શું? ટેન્સ કહેવાય કોને? આપણે ટેન્સ કરીએ તો છીએ, પણ ટેન્સ કહેવાય કોને? તો ટેન્સ એટલે કાળ. બરાબર, કાળનો સામાન્ય અર્થ સમય થાય છે. બરાબર, કાળ છે કાળ. તો કાળ એટલે શું? તો કાળનો સામાન્ય અર્થ શું થાય છે મિત્રો? સમય થાય છે. બરાબર, હવે તમે જુઓ કે કોઈ પણ સમય છે એ સમયને તમે 3 વિભાગમાં વહેંચી શકો છો. બરાબર, કાળનો સામાન્ય અર્થ શું થાય? તો કાળનો સામાન્ય અર્થ સમય એવો થાય, કોઈ પણ સમયને તમે 3 વિભાગની અંદર છે એ તમે વહેંચી શકો છો. કયા 3 વિભાગ? તો કે સમય જો કઈ રીતનો હોય તો કે એક અત્યારનો સમય હોય. બરાબર, પહેલો વિભાગ અત્યારનો સમય. બીજો વિભાગ કે જે અત્યારે જતો રહ્યો છે એ સમય, એટલે કે વીતી ગયેલો સમય.
બરાબર, આ પહેલાંના સમયની વાત છે. બરાબર, તો એ વીતી ગયેલા સમયની વાત છે. અત્યારનો સમય, વીતી ગયેલો સમય અને ભવિષ્યમાં આવનારો સમય. બરાબર, ભવિષ્યમાં તમારી છે એ શાળાઓ શરૂ થશે. અત્યારે શાળાઓ છે કેવી છે? બંધ છે. ભૂતકાળમાં છે એ તમે શાળામાં અભ્યાસ કરતા, પહેલાં તમે શાળામાં અભ્યાસ કરતા. ઓકે, તો આ 3 પ્રકારનો સમય છે એ હોય છે. એટલે સમયને કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? 3 પ્રકારના સમય, 3 વિભાગની અંદર છે એ તમે વહેંચી શકો છો. તો એ 3 વિભાગ અંતર્ગત, બરાબર, સમય એટલે શું થાય તો તમને ખબર છે? કાળ. એ કાળના મુખ્ય પ્રકાર કેટલા છે? 3. તેથી કાળના મુખ્ય પ્રકાર પણ 3 છે. બરાબર, કોઈ પણ સમય છે એને 3 વિભાગમાં વહેંચી શકાય છે. એટલા માટે કાળના મુખ્ય પ્રકાર પણ કેટલા છે? 3 છે. ઓકે, ચાલો, હવે આ પ્રકાર વિશે તો તમને બધાને ખ્યાલ જ હશે. કાળના મુખ્ય પ્રકાર કેટલા છે? 3. બરાબર, તો એમાં પહેલો પ્રકાર વર્તમાન કાળ. પહેલો પ્રકાર વર્તમાન કાળ. બરાબર, વર્તમાન કાળ એટલે કેવી ઘટના હોય તો કે અત્યારનો સમય. સામાન્ય રીતે તમે આવું યાદ રાખશો. બરાબર, તો વર્તમાન કાળ એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે શું થાય? વર્તમાન કાળ. બીજું, વીતી ગયેલા સમયની વાત કરીએ તો વીતી ગયેલો સમય, બરાબર, કે જે અત્યારે જતો રહ્યો છે, પહેલાંનો સમય હોય, બરાબર, તો એને ભૂતકાળ કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય પાસ્ટ ટેન્સ. અને ત્રીજો, જે આવનાર સમય છે, બાકી છે, જે આવવાનો બાકી છે એ, એટલે કયો સમય? ભવિષ્યનો સમય, એટલે એને કહેવાય ભવિષ્યકાળ. બરાબર, આને કહેવાય ફ્યુચર ટેન્સ. ખાસ ફ્યુચરનો સ્પેલિંગ જોઈ લો. બરાબર, આના ફ્યુચર વચાશે. આના જેવો શબ્દ બીજો છે, કયો? નેચર. તો આને નેચર વચાશે. આવા શબ્દનું ઉચ્ચારણ અને પ્રોનાઉન્સિએશન ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ફૂટુરે કરતા હોય છે. આ ફૂટુરો નથી ભાઈ. બરાબર, આ શું છે? ફ્યુચર છે. હા, નેચર હોય તો કે નેટુરે. બરાબર, આ નેટું નથી રહેવાનું, આ નેચર છે ભાઈ. બરાબર, ઓકે, તો આવા શબ્દો ખાસ તમારે ધ્યાન રાખવાના. આના સ્પેલિંગ પણ તમારે ધ્યાન રાખવાના છે. તો આ કાળના 3 પ્રકાર હતા: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ મુખ્ય કાળના 3 પ્રકાર. હવે વર્તમાન કાળ છે તો વર્તમાન કાળને ઇંગ્લિશમાં આપણે કહીશું પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળ છે એને કહીશું પાસ્ટ ટેન્સ અને ભવિષ્યને આપણે કહીશું ફ્યુચર ટેન્સ. બરાબર, તો કાળના 3 પ્રકાર તમને બધાને યાદ રહી ગયા હશે. કાળ એટલે શું, ટેન્સ એટલે શું, એના વિશે તમને ખબર પડી ગઈ છે. ટેન્સ એટલે શું થાય તો કે ટેન્સ એટલે થાય કાળ. કાળનો સામાન્ય અર્થ શું થાય તો કે કાળનો સામાન્ય અર્થ શું થાય? સમય એવો થાય. બરાબર, કોઈ પણ સમયને તમે 3 વિભાગમાં વહેંચી શકો. તો એ કોઈ પણ સમયને તમે 3 વિભાગમાં વહેંચી શકો. એના આધારે કાળના મુખ્ય પ્રકાર પણ કેટલા પડ્યા? 3 પડ્યા. વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ એટલે ફ્યુચર ટેન્સ. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે તો કે દરેક કાળ છે એ દરેક કાળના પેટા પ્રકાર પડે છે. વર્તમાન કાળ છે તો એના પણ પેટા પ્રકાર પડે છે. ભૂતકાળ હોય તો ભૂતકાળના પણ પેટા પ્રકાર પડે છે. અને ભવિષ્યકાળ હોય તો આ ભવિષ્યકાળના પણ પેટા પ્રકાર પડે છે. બરાબર, તો વર્તમાન કાળના આપણે શું કહેતા હતા? હવે બધાને આવડશે. શું કહેતા હતા? ઇંગ્લિશમાં કહેતા હતા આપણે એને પ્રેઝન્ટ ટેન્સ. હવે એના પેટા પ્રકાર, વર્તમાન કાળના પેટા પ્રકાર: એક કયો? સાદો, એને આપણે કહીશું સિમ્પલ. બીજો ચાલુ, એને આપણે કહીશું કન્ટિન્યુઅસ. ત્રીજો
પૂર્ણ, એને કહીશું પરફેક્ટ અથવા કમ્પ્લીટ. અને જે ચોથો છે એ છે ચાલુ પૂર્ણ, એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ. ઓકે, તો કાળની વાત કરું તો એમાં પ્રેઝન્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સ છે એના પાસે 4 પ્રકાર: સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. હવે બધાને છે એ કાળના ચારે ચાર કાળના નામ યાદ રાખવાના છે. કઈ રીતે? તો કે સાદો વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળને આપણે પ્રેઝન્ટ ટેન્સ કહેતા હતા. સાદો એટલે શું થાય? સિમ્પલ. તો સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા કમ્પ્લીટ પ્રેઝન્ટ ટેન્સ. અને ચાલુ પૂર્ણ, ચાલુ એટલે કન્ટિન્યુઅસ ને પૂર્ણ એટલે શું થાય? પરફેક્ટ. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આ રીતે દરેક કાળના નામ તમે યાદ રાખી શકો છો. આપણને યાદ રાખવાના છે. પાસ્ટ ટેન્સ, ભૂતકાળ એટલે શું થાય? તો કે ભૂતકાળ એટલે થાય પાસ્ટ ટેન્સ. ઓકે, આમાં પણ 4 સેમ ટુ સેમ: સાદો, ચાલુ, એક જ મિનિટ. પાસ્ટ ટેન્સ એમાં પહેલું સાદો, બીજું ચાલુ, ત્રીજું પૂર્ણ, બરાબર, અને ચોથો ચાલુ પૂર્ણ. તો હવે તમારે બોલવાનું છે સાદો ભૂતકાળ એવું મારે કેવું હોય. તો સાદો એટલે શું થાય? તો કે સિમ્પલ. ભૂતકાળ એટલે શું થાય? પાસ્ટ ટેન્સ. તો સાદો ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ચાલુ ભૂતકાળ એવું કેવું હોય? તો ચાલુ એટલે શું થાય? કન્ટિન્યુઅસ, બરાબર. તો ચાલુ ભૂતકાળ એટલે શું થાય? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ત્રીજો પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ એટલે શું થાય? તો કે પૂર્ણ એટલે થાય પરફેક્ટ અથવા કમ્પ્લીટ. તો પૂર્ણ ભૂતકાળ એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ અથવા કમ્પ્લીટ પાસ્ટ ટેન્સ, બરાબર. અને ચાલુ પૂર્ણ હોય તો ચાલુ પૂર્ણ એટલે કન્ટિન્યુઅસ. ચાલુ એટલે કન્ટિન્યુઅસ અને પૂર્ણ એટલે પરફેક્ટ. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ઓકે, આ ભૂતકાળના 4 પ્રકાર હતા. સેમ કેના છે? ભવિષ્યકાળના. ભવિષ્યકાળ, ભવિષ્યકાળને આપણે શું કહીએ છીએ? ફ્યુચર ટેન્સ. ફૂટુરે નહીં, ફ્યુચર ટેન્સ, બરાબર. પહેલું એમાં પણ સાદો ભવિષ્યકાળ. તો સાદો ભવિષ્યકાળ એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ચાલુ ભવિષ્યકાળ એટલે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ એટલે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અને ચોથું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ઓકે, તો આ ભવિષ્યકાળ તો સાદો ભવિષ્યકાળ એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ચાલુ ભવિષ્યકાળ એટલે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ એટલે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. આ 12 કાળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. આ 12 કાળમાંથી આજે આપણે છે એ પહેલા કાળ તરફ આગળ વધીએ છીએ. તો પહેલો જે કાળ છે એ તમે બધા જોઈ શકતા હતા કે પહેલો કાળ હતો એ વર્તમાન કાળનો કયો કાળ હતો? સાદો વર્તમાન કાળ, બરાબર. વર્તમાન કાળનો જે પહેલો કાળ હતો એનું નામ શું હતું? તો કે સાદો વર્તમાન કાળ.
સાદો વર્તમાન કાળ, બરાબર. સાદા વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સાદો એટલે શું થાય? તો કે સિમ્પલ. વર્તમાન કાળ, તો વર્તમાન કાળ છે તો વર્તમાનને કહેવાય પ્રેઝન્ટ, અને કાળ એટલે શું થાય? તો કે ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, ચાલો. તો કોઈ પણ કાળ છે, કોઈ પણ કાળ, બરાબર. આપણે જે શીખવાની પદ્ધતિ છે એની વિશે થોડી વાત કરી દો. કોઈ પણ કાળ છે, કોઈ પણ કાળની અંદર આપણે શું જોઈશું? તો કે સૌ પ્રથમ કાળમાં છે એ કયા કયા ઉપયોગ છે, કઈ જગ્યાએ કાળ તમે વાપરી શકો છો એ જોઈશું. ત્યારબાદ એમાં કેવા વાક્યો આવે એ જોઈશું ગુજરાતીમાં, બરાબર, નમૂનો. અને ત્યારબાદ છે એ કાળની નિશાની જોઈશું, સાયન્સ કીવર્ડ જોઈશું. ત્યારબાદ છે એ કાળની ફોર્મ્યુલા, સેન્ટન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના જોઈશું. અને ત્યારબાદ આપણે કેટલાક એક્ઝામ્પલ્સ, બરાબર, એના ઉદાહરણો છે એના વિશે ચર્ચા કરીશું. 5 ફેઝની અંદર આપણે આખો કાળ ભણવાનો છે, બરાબર. કોઈ પણ કાળ હોય એ સરળતાથી તમે એ શીખી જશો, બરાબર. ડોન્ટ વરી, ટેન્શન લેતા નહીં. ચાલો. તો સાદા વર્તમાન કાળમાં પહેલી વાત મેં કીધું એમ, બરાબર, કે આપણે પહેલો છે એનો શું જોઈશું? ઉપયોગ. કઈ જગ્યાએ છે એ વપરાય છે, કઈ જગ્યાએ એનો યુઝ થાય છે, બરાબર. તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ, સાદો વર્તમાન કાળ કઈ જગ્યાએ વપરાય છે, તો ખાસ યાદ રાખવાનું છે સાદા વર્તમાન કાળના ઉપયોગો. એમાં પહેલું રોજબરોજની ક્રિયા હોય, નિયમિત થતી ક્રિયા હોય, ટેવ હોય, શોખ હોય, કોઈ સનાતન સત્ય હોય, કોઈ ગાણિતિક તર્ક હોય. ગાણિતિક તર્ક એટલે ગણિતનો કોઈ પણ નિયમ, કોઈ પણ સિદ્ધાંત, વૈજ્ઞાનિક નિયમ હોય, સુવિચારો હોય, પછી કહેવતો હોય, સુવિચારો, કહેવતો, આયોજન હોય, પછી કોઈ પણ ગોઠવણી હોય, આજ્ઞાર્થ વાક્ય હોય, કોઈ મહાન વ્યક્તિ દ્વારા કહેવાયેલા કથનો હોય, અને નાટ્યાત્મક વર્ણન હોય. નાટ્યાત્મક વર્ણન હોય કે નજીકનો ભવિષ્યકાળ, આટલી વસ્તુ દર્શાવવા માટે કયા કાળનો ઉપયોગ થાય? સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય, બરાબર. સાદો વર્તમાન કાળ કઈ જગ્યાએ વપરાય એની વાત કરીએ તો રોજબરોજની ક્રિયા હોય, બરાબર, નિયમિત થતી ક્રિયા હોય. મેક્સિમમ જેટલા ઉપયોગ આપણે યાદ રહે એટલા ઉપયોગ છે આપણે યાદ રાખવાની કોશિશ કરવાની છે, બરાબર. મિનિમમ 10 તો તમને કમ્પલસરી યાદ હોવા જ જોઈએ, મારું માનવું છે ત્યાં સુધી, બરાબર. તો તમને આપણે શીખવા જ જો બેસ્યા હોય, બરાબર, શીખવા જ બેઠા હોય, નક્કી જ કરીને બેઠા છે કે ગમે એ થાય, બરાબર, આજે મૂકવાનું થતું નથી, તો પછી ટાર્ગેટ બેંગો ન હોવો જોઈએ, 15 જ યાદ રાખવાના હોય, બરાબર. અને આપણી પાસે લિમિટેડ સોર્સ છે, આટલા સમયમાં આટલું કામ કરવાનું જ છે એવું નક્કી કરીને બેઠો નો શું કામ થાય ભલા માણસ, બરાબર. એટલે 15 ઉપયોગ છે, 15 ઉપયોગ યાદ રાખવાની ટ્રાય કરવાની છે. ઓકે, ચાલો. રોજબરોજની ક્રિયા, એક એક ઉપયોગ તમને સમજાવતો જાઉં છું. રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે કયા કાળનો ઉપયોગ થાય? સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય,
હું રોજ સવારે વહેલા જાગું છું. સાદો વર્તમાનકાળ, હું રોજ શાળાએ જાઉં છું. સાદો વર્તમાનકાળ લોકડાઉન પહેલાંની વાત છે, બરાબર. પહેલાં આવતા ને, હમણાં નથી આવતા ભાઈ, બરાબર. તો રોજબરોજની ક્રિયા, બરાબર. હું રોજ સવારમાં વહેલા નાહી નાખું છું. સાદો વર્તમાનકાળ, હું રોજ ચા પીઉં છું. હું રોજ છાપું વાંચું છું. હું રોજ મંદિરે જાઉં છું. હું રોજ પૂજા કરું છું, બરાબર. તો રોજબરોજની ક્રિયા હોય તો એ કેમાં દર્શાવવામાં આવે? સાદા વર્તમાનકાળની અંદર. બીજું, નિયમિત થતી ક્રિયાઓ, બરાબર. નિયમિત થતી ક્રિયા અને રોજબરોજ થતી ક્રિયામાં થોડો ડિફરન્સ છે. તો કે શું ડિફરન્સ છે? તો કે નિયમિત થતી ક્રિયા એ રોજ થતી હોય એવું જરૂરી નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ, તો ક્રિકેટ રમવાની ક્રિયા કેવી થતી ક્રિયા કહેવાય? નિયમિત થતી ક્રિયા કહેવાય. શું કામ? કારણ કે ક્રિકેટ રમવાની ક્રિયા નિયમિત રીતે થાય છે. પણ ક્યારે થાય છે? તો કે દર રવિવારના દિવસે જ થાય છે, રોજ થતી નથી. રોજ ક્રિકેટ રમતા નથી, બરાબર. અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ તો એ નિયમિત થતી ક્રિયા કહેવાય. અમે દર વર્ષે આબુ જઈએ છીએ, બરાબર, તો એ નિયમિત થતી ક્રિયા કહેવાય. ઓકે, સમજાય છે? ઓ, બરાબર. તો આ નિયમિત થતી ક્રિયા. પછી આગળ જોઈએ ત્રીજો ઉપયોગ, કોઈ ટેવ. કોઈ પણ ટેવ હોય તો ટેવ છે એ પણ કેમાં દર્શાવવામાં આવે? સાદા વર્તમાનકાળની અંદર દર્શાવવામાં આવે, બરાબર. હું જમણા હાથ વડે લખું છું. હું વહેલા જાગું છું. હું ઠંડા પાણીથી નાહું છું, બરાબર. તો એ ટેવ છે કેમાં દર્શાવવામાં આવે? સાદા વર્તમાનકાળની અંદર દર્શાવવામાં આવે. કોઈ પણ શોખ, મને ક્રિકેટ રમવાનો શોખ છે, બરાબર. મને સંગીત શીખવાનો શોખ છે. મને ગીત ગાવાનો શોખ છે. મને ગીત સાંભળવાનો શોખ છે, બરાબર. મને ફિલ્મ જોવાનો શોખ છે. એમ કોઈ પણ શોખ જો દર્શાવવો હોય તો એ શોખને પણ સાદા વર્તમાનકાળની અંદર દર્શાવાય. અથવા કોઈ વસ્તુ તમને ખૂબ જ પસંદ હોય તો એ વસ્તુ છે એ સાદા વર્તમાનકાળની અંદર દર્શાવાય. ઓકે. પછી રોજબરોજની ક્રિયા, નિયમિત થતી ક્રિયા, ટેવ, શોખ. સનાતન સત્ય. સનાતન સત્ય એટલે શું? તો કે સનાતન સત્ય એટલે એવી બાબત કે જેમાં આપણે ઈચ્છવા છતાં કોઈ પણ ચેન્જ કરી ના શકીએ, બરાબર. આપણે ઈચ્છવા છતાં આપણે કાંઈ પણ ફેરફાર ન કરી શકીએ એવી બાબત સનાતન સત્ય કહેવાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. હવે આપણને એમ થાય કે આજ સૂર્ય પૂર્વમાં ન ઉગવો જોઈએ, આજ ભાઈ પશ્ચિમમાં હો, આજ મારે મોડે સુધી સૂવાનો છે, તડકો આવી જાય તો મને મજા નહીં આવે. તો એમ ના થાય, બરાબર. સૂર્ય ક્યાંથી ઉગશે? પૂર્વમાંથી જ ઉગશે. અને ક્યાં આથમશે? પશ્ચિમમાં જ આથમશે. તો સૂર્ય પૂર્વમાં ઉગે છે, સનાતન સત્ય છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે, સનાતન સત્ય છે. પૃથ્વી કેવી છે? ગોળ છે, નારંગી આકારની છે, સનાતન સત્ય છે, બરાબર. હવે તમે એમાં ઈચ્છો કે હું આજ ખાડો ખોદીને પૃથ્વીને છે ચોરસ બનાવી નાખું તો ન થાય ભાઈ, બરાબર. ખોટું મોટિવેશન લેવું નહીં, એ ના થાય, બરાબર. પૃથ્વી કેવી રહેશે? ગોળની ગોળ જ રહેશે, એમાં આપણે કાંઈ ફેરફાર કરી શકશું નહીં. તો એ સનાતન સત્ય, બરાબર. રોજબરોજની ક્રિયા, નિયમિત થતી ક્રિયા, ટેવ, શોખ, સનાતન સત્ય. ગાણિતિક તર્ક, કોઈ પણ ગણિતનો નિયમ હોય, 1 + 1 = 2, બરાબર. 1 અને 1 કેટલા થાય? 2 થાય, બરાબર. વત્તે વત્તે વત્તા, ઓછે ઓછે વત્તા, બરાબર. વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા, બરાબર. આવા બધા ગણિતના નિયમ તમે કંઈક ભણતા હશો, બરાબર, જોઈતા હશો, બરાબર. તો કોઈ પણ ગણિતનો નિયમ હોય એ કોઈ પણ ગણિતનો નિયમ પણ કેમાં દર્શાવવામાં આવે? સાદા વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે. ગણિતના નિયમ બાદ વૈજ્ઞાનિક નિયમ, બરાબર. કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, કોઈ પણ વૈજ્ઞાનિક નિયમ હોય, બરાબર, તો એ પણ કેમાં દર્શાવવામાં આવે? સાદા વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે છે. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન હોય છે, બરાબર. કોણે આપ્યો તો નિયમ? ન્યૂટનભાઈનો નિયમ છે, બરાબર. આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય છે. તો વૈજ્ઞાનિક નિયમ છે. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. પાણી 100°C તાપમાને ઉકળે છે. ઓકે. આ બધા શું કહેવાય? વૈજ્ઞાનિક નિયમ કહેવાય. ઓકે. તો આ વૈજ્ઞાનિક નિયમ પણ કેમાં દર્શાવવામાં આવે? સાદા વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે. વૈજ્ઞાનિક નિયમ છે. પછી તો કે સુવિચારો. કોઈ પણ સુવિચાર સાદા વર્તમાનકાળમાં જ હોય. સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે, સુવિચાર છે. ભગવાન તેને જ મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે, સુવિચાર છે, બરાબર. કોઈ પણ સુવિચાર છે એ સાદા વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે છે, સુવિચાર. પછી કહેવતો, માં તેમાં, બીજા બધા વગડાનાવા, જેવા સાથે તેવા,
ટીટ ફોર ટેટ. ઓકે, તો આવી બધી કહેવતો છે એ પણ કેમાં દર્શાવવામાં આવે? સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે. પછી આગળ જોઈએ તો કે આયોજન. બરાબર, કોઈ પણ આયોજન હોય તો એ સાદા વર્તમાન કાળમાં હોય છે. બરાબર, અંગ્રેજી પછી એ તમારે ગણિતનો લેક્ચર છે, તો એક પ્રકારનું આયોજન. તમારે સવારે 9 વાગે આવવાનું છે, એક પ્રકારનું આયોજન છે. બરાબર, તો આયોજન કે ગોઠવણી હોય તો એ પણ કેમાં દર્શાવવામાં આવે છે? સાદા વર્તમાન કાળની અંદર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્ય. બરાબર, ખાસ ઉપયોગ ધ્યાનમાં લેવાનો છે. આજ્ઞાર્થ વાક્ય, તો આજ્ઞાર્થ વાક્યમાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ થશે. બરાબર, વહેલા જાગો, તો એ આજ્ઞા કરવામાં આવી, સૂચન કરવામાં આવ્યું છે, સલાહ આપવામાં આવી છે. આજ્ઞાર્થ વાક્યમાં માત્ર એ આજ્ઞાનો સમાવેશ ન થાય, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલું છે. બરાબર, તો આજ્ઞાર્થ વાક્ય કેમાં દર્શાવવામાં આવે? સાદા વર્તમાન કાળમાં. બરાબર, વિડીયો જોવા માંડો અને લેસન કરવા માંડો. ઓકે, આજ્ઞાર્થ વાક્ય છે. સારા અક્ષરે લખજો, આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે. મહાન વ્યક્તિના કથનો. બરાબર, કોઈ પણ મહાન વ્યક્તિ છે એના દ્વારા કહેવાયેલા, એના દ્વારા ઉચ્ચારાયેલા જે વાક્યો હોય તો એ પણ સાદા વર્તમાન કાળમાં જ આવે. સપના એ નથી જે તમે ઊંઘમાં જોવો છો, સપના એ છે જે તમને સૂવા નથી દેતા. બરાબર, આવું સરસ મજાનું વાક્ય છે એ અબ્દુલ કલામ એના દ્વારા કહેવાયેલું છે. ભારતના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ કે જે અવિવાદિત હોય અને કેવા હોય તો કે વૈજ્ઞાનિક હોય. બરાબર, ખબર છે ને, મિસાઇલ મેન તરીકે જાણીતા હતા ભાઈ. તો મહાન વ્યક્તિ છે, મારી વાત આમાં ના આવે. બરાબર, તો મહાન વ્યક્તિના કથનો છે એ કેમાં આવશે? એ સાદા વર્તમાન કાળમાં આવે. સત્ય એ જ મારો ધર્મ છે. બરાબર, ગાંધીજી દ્વારા કહેવાયેલું તો સત્ય એ જ મારો ધર્મ છે, સત્ય એ જ મારા ભગવાન છે. બરાબર, તો એ મહાન વ્યક્તિના કથનો. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો, સ્વામી વિવેકાનંદ. બરાબર, તો મહાન વ્યક્તિના જે કથનો છે એ બધા કેમાં આવશે? એ સાદા વર્તમાન કાળની અંદર આવશે. નાટ્યાત્મક વર્ણન, કોઈ પણ પ્રકારનું નાટ્યાત્મક વર્ણન કરવાનું હોય તો નાટ્યાત્મક વર્ણન સાદા વર્તમાન કાળમાં હોય છે. ઓકે, બેટ્સમેન છે એ દડો ફટકારવા જાય છે, બેટ્સમેન દડો ફટકારવા જાય છે. બરાબર, અમ્પાયર આંગળી ઊંચી કરે છે, સાદો વર્તમાન કાળ વપરાય. કોઈ પણ કોમેન્ટ્રીમાં પણ સાદો વર્તમાન કાળ. બરાબર, ભારત દા લેતું હોય, ખોટું યાદ કરાવી ગયું ને, કાલે આપણે ટેસ્ટ મેચ પણ હારી ગયા છે, કાંઈ વાંધો નહીં. બરાબર, આપણે એના પરથી ઉપયોગ યાદ રાખવાનો છે, હારી ભલે ગયા. તો નાટ્યાત્મક વર્ણન ન હોય, કોઈ પણ નાટકની વાત હોય, બરાબર, નાટકનું વર્ણન કરવામાં આવ્યું હોય અથવા કોઈ રમતની કોમેન્ટ્રી શરૂ હોય તો એ સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે. બરાબર, બેટ્સમેન દડો ફટકારે છે, બોલર બોલિંગ કરવા દોડે છે. ઓકે, તો એ સાદો વર્તમાન કાળ છે. નજીકનો ભવિષ્યકાળ. ભવિષ્યકાળ છે પણ કેવો છે? નજીકનો. બરાબર, તો નજીકના ભવિષ્યકાળને સાદો વર્તમાન કાળમાં છે એ દર્શાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું કહું કે મારા ભાઈના લગ્ન આવતા વર્ષે છે. મારા ભાઈના લગ્ન આવતા વર્ષે છે અને મારા ભાઈના લગ્ન આવતા વર્ષે હશે. બરાબર, તો આ એક બાબત એવી છે કે જો લગ્ન આવતા વર્ષે છે, આ કેવું છે? ચોક્કસ છે, પાક્કું છે એકદમ. બરાબર, કે પાક્કું છે, ગમે એ થાય, કોરોના આવે કે ના આવે, બાકી લગ્ન થશે. બરાબર, છેલ્લે બાકી 2 માણસ તો 2 માણસ, લગ્ન થશે, પાક્કું છે. બરાબર, પણ આમાં તમે જુઓ કે મારા ભાઈના લગ્ન આવતા વર્ષે હશે, પ્રોબેબિલિટી, સંભાવના છે. બરાબર, કે લગ્ન હશે, હોય તો હોય, નક્કી નહીં, પાક્કું નથી. તો જ્યારે કોઈ બાબત છે એ નિશ્ચિત હોય, બરાબર, અને નજીકના ભવિષ્યકાળ દર્શાવતી હોય તો એનો ઉપયોગ પણ કેમાં થશે? એ સાદા વર્તમાન કાળની અંદર થશે. એ બાબતને પણ સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવશે.
ઓકે, તો આ હતા સાદા વર્તમાનકાળના ઉપયોગો. ફરી એકવાર, રોજબરોજની ક્રિયા, નિયમિત થતી ક્રિયા, ટેવ, શોખ, સનાતન સત્ય, ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક નિયમો, સુવિચારો, કહેવતો, આજ્ઞાર્થ વાક્યો, આયોજન, ગોઠવણી, નાટ્યાત્મક વર્ણન, મહાન વ્યક્તિના કથનો અને નજીકનો ભવિષ્યકાળ. બરાબર, જો મને યાદ રહેતા હોય તો તમને પણ યાદ રહે. કોઈક વ્યક્તિ એમ કહેતું હોય કે મને યાદ નથી રહેતું, તો સાવ ખોટી વાત છે. એ તમે તમારા મનની અંદર સેટ કરેલી વાત છે. બરાબર, કેમ ભાઈ કોઈકના ઘરે નથી જઈ શકતા? હા, બરાબર, લે આ તો મારું ક્યાં જાતું, કોઈકના ઘરે આવી ગયું. કોઈકના ઘરે કેમ જમાઈ નથી જાતું? એમ તો યાદ રહે જ છે. કેમ નામ પોતાનું ભૂલી નથી જતા? સ્વાભાવિક છે. તો આપણી પાસે ખૂબ સારું એવું મગજ છે ભાઈ. બરાબર, 2 ને 2 કેટલા થાય? 10ની નોટની બદલે 100ની કેમ નથી દેતા? યાદ રહે જ છે. તો એનો મતલબ એમ કે એ યાદ રહે તો આ પણ યાદ રહે, મને યાદ રહે, તમને યાદ રહે. બરાબર, વી ઓલ આર સેમ, આપણે બધા એક સરખા જ છીએ. બરાબર, તો એ પણ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો આ હતા સાદા વર્તમાનકાળના ઉપયોગ. બરાબર, મેક્સિમમ ઉપયોગ છે આમાંથી યાદ રાખવાની ટ્રાય કરવાની છે વિદ્યાર્થી. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. ઉપયોગો બાદ સાદા વર્તમાનકાળના ઉપયોગો જોઈ લીધા બાદ હવે એમાં કેવા વાક્યો આવે, તો કેવા વાક્યો આવે એની વાત કરી દઈએ. તો કેવા વાક્યો આવે? ખાલી ક્રિયાપદની વાત કરું છું. રમું છું, દોડું છું, રમું છું, દોડું છું, જમું છું, લખું છું, વાંચું છું. આવા વાક્યો આવશે. બરાબર, સાદા વર્તમાનકાળની અંદર. બરાબર, રમું છું, જમું છું, દોડું છું, લખું છું, વાંચું છું, આવા બધા વાક્યો છે એ આવશે. ઓકે, આ શોર્ટમાં. બરાબર, કે કેવા વાક્યો આવશે જેના આધારે તમને ડિફરન્સ વધારે ગુજરાતીમાં ખ્યાલ આવે. બરાબર, સમજાય છે? ચાલો આગળ. એની પછીનું સ્ટેપ હતું આપણે એની જે સાયન્સ છે, નિશાની છે, કીવર્ડ, એ યાદ રાખવાનું. તો સાદા વર્તમાનકાળની સાયન્સ એ પણ છે, કીવર્ડ છે, એ પણ ઘણા બધા મહત્ત્વના છે આપણા માટે. કારણ કે દર વખતે એવું નહીં બને કે આપણે એનું ગુજરાતી કરશું વાક્યનું ને એના આધારે આપણને ઉપયોગ ખબર પડી જશે. ઉપયોગ તમને આવડતો હશે તોય વાક્યનું ગુજરાતી નહીં આવડે તો ખબર નહીં પડે. બરાબર, તો એવા કેસમાં આપણે કરવું શું? તો બસ બીજો રસ્તો તમને આપું છું. આ નિશાનીઓ યાદ રાખી લો કે આવી નિશાની આવે એટલે કયો કાળ હોય, તો કે આ કાળ હોય. એમ સાદા વર્તમાનકાળની કેટલીક નિશાની છે. તો સાદા વર્તમાનકાળની નિશાની તો ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં આવશે એવરી ડે, એ જ પ્રમાણે એવરી વીક હોય, એવરી મંથ હોય, એવરી યર હોય. બરાબર, તો એવરી વાળો શબ્દ યાદ રાખવાનો છે. પછી ઓલવેઝ. બરાબર, ઓલવેઝ એટલે શું થાય? હંમેશા. એવરી ડે એટલે શું થાય? તો કે દરરોજ. એવરી મંથ એટલે દર મહિને, એ જ પ્રમાણે દર વર્ષે. બરાબર, સોરી, એવરી વીક છે એના પછી એટલે દર અઠવાડિયે. અને પછી યર છે એટલે દર વર્ષ. ઓકે, એવરી ડે એટલે દરરોજ. એવરી વીક એટલે દર અઠવાડિયે. આડું ઓલું થઈ ગયું છે, ખાસ ધ્યાન રાખજો. એવરી ડે પછી આવશે એવરી વીક. એવરી વીક એટલે શું થાય? તો કે વીક એટલે અઠવાડિયું. તો એવરી વીક એટલે દર અઠવાડિયે. બરાબર, પછી છે એવરી મંથ. મંથ એટલે મહિનો, તો કે દર મહિને. અને એવરી યર દર વર્ષે. ઓલવેઝ એટલે હંમેશા. ઓકે, પછી છે રેગ્યુલરલી. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે.
નોર્મલી, સામાન્ય રીતે, જનરલી એટલે પણ સામાન્ય રીતે, યુઝ્યુઅલી અવારનવાર, વારંવાર, ઓફન એનો મતલબ પણ અવારનવાર, વારંવાર, સેલ્ડમ હંમેશા, નેવર ક્યારેય નહીં, પછી ઓન પછી વાર આપ્યો એટલે ઓન પછી કોઈ પણ વારનું નામ આપ્યું એટલે ઓન સન્ડે, ઓન મંડે આવો શબ્દ આપ્યો. અને ઓન પછી કોઈ પણ તહેવાર હોય, ઓન હોલી, ઓન દિવાળી તો પણ સાદો વર્તમાનકાળ. બરાબર, તો સાદા વર્તમાનકાળની નિશાની એવરી ડે, ઓલવેઝ, રેગ્યુલરલી, નોર્મલી, જનરલી, યુઝ્યુઅલી, ઓફન, સેલ્ડમ, નેવર, પછી ઓન પછી વાર, ઓન પછી તહેવાર. બરાબર, મેક્સિમમ નિશાની છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, કેમ યાદ રાખવી? તો કે એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, આ ચાર યાદ રાખી લ્યો સાથે. એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, આ યાદ રહી ગયું. પછી ઓલવેઝ, બરાબર, એવરી વાળો શબ્દ પછી ઓલવેઝ. આમાં જો બધામાં એલવાય 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 છે એટલે 3 3 અથવા 4 4 યાદ રહે. અને 4 4 યાદ ન રહે તો બે ભાગ પાડી દો. રેગ્યુલરલી, નોર્મલી, જનરલી, યુઝ્યુઅલી. બરાબર, એવરી ડે, ઓલવેઝ, રેગ્યુલરલી, નોર્મલી, જનરલી, યુઝ્યુઅલી. બરાબર, કેટલી 6 યાદ રહી ગઈ? એવરી ડે, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, નોર્મલી, યુઝ્યુઅલી. બરાબર, ક્રમમાં ફેરફાર થાય એનાથી આપણે કાંઈ મતલબ નથી. આપણને બધી યાદ હોવી જોઈએ. યુઝ્યુઅલી તમે પહેલાં બોલો, નોર્મલી પછી બોલો, ચાલે ભાઈ. બરાબર, સાવ ગોખવાનું નથી. ઓકે, યાદ હોવી જોઈએ. ક્રમ ફેરફાર થાય તો ચાલશે. એટલે કેટલી યાદ રહી? તો કે એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, ઓકેશનલી. બરાબર, નોર્મલી. ઓફન, ઓફન એટલે અવાર નવાર. સેલ્ડમ, ઓફન, સેલ્ડમ, નેવર. આ 3 સાથે યાદ રાખજો. ઓફન, સેલ્ડમ, નેવર, ઓફન, સેલ્ડમ, નેવર, ઓફન, સેલ્ડમ અને નેવર. આ નેવર વાળું વાક્ય છે એ ક્યારે આવશે? તો કે નેવર વાળું વાક્ય છે એનો અર્થ કેવો હશે? નકાર અર્થ હશે. પછી ઓન સન્ડે એટલે ઓન પછી કોઈ પણ વાર આપ્યો હોય, ઓન પછી કોઈ પણ વાર આપ્યો હોય, પછી ઓન હોલીડે, ઓન હોલી, ઓન દિવાળી. બરાબર, તો ઓન પછી કોઈ પણ તહેવાર આપ્યો હોય, ઓન હોલીડે હોય તો એ પણ સાદો વર્તમાનકાળ થશે. ઓકે, તો આટલી બાબત હતી નિશાનીની. હવે જોઈએ એમાં કઈ કઈ વાક્ય રચના આવશે. વાક્ય રચના. બરાબર, વાક્ય રચનાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? તો કે વાક્ય રચનાને આપણે ઇંગ્લિશમાં કહીશું સેન્ટન્સ પેટર્ન. સેન્ટન્સ પેટર્ન એટલે શું થશે? વાક્ય રચના. 3 પ્રકારના વાક્યો એ આપણે છે એ જોવાના છે. એમાં પહેલું હકાર. હકાર વાક્ય, તો હકારને ઇંગ્લિશમાં કહેવાય એફર્મેટિવ સેન્ટેન્સ. બરાબર, હકાર વાક્ય એને કહીશું આપણે એફર્મેટિવ સેન્ટેન્સ. આમાં પાછી 2 વાક્ય રચના આવશે. હકાર વાક્યની અંદર સાદા વર્તમાનકાળમાં છે એ 2 વાક્ય રચના આવશે. તો કઈ 2 વાક્ય રચના? તો એમાંથી પહેલી વાક્ય રચના જોઈએ કે કર્તા જ્યારે ત્રીજો પુરુષ
એકવચન હોય. બરાબર. કરતા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે છે એ નીચેની વાક્ય રચના લાગુ પડશે. બરાબર. હવે કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે શું? તો કે આ બાબત આપણે છે એ પ્રોનાઉન નામના ટોપિકની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચમાં છે એ ભણી ગયા. બરાબર. તેમ છતાં હું તમને યાદ કરાવી દઉં છું કે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કરતા તરીકે કોણ હોઈ શકે? હી હોઈ શકે, શી હોઈ શકે, ઇટ હોઈ શકે, અથવા તો શું હોઈ શકે? એકવચન નામ હોઈ શકે. બરાબર. કરતા તરીકે હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો એને કરતા ત્રીજો પુરુષ એકવચન છે એમ કહેવાય. તો ત્યારે કઈ વાક્ય રચના આવશે? તો કે ત્યારે આ વાક્ય રચના આવશે. એમાં પહેલા આવશે શરૂઆતની અંદર કરતા ક્રિયાપદનું, આ બાબત ખાસ મહત્વની છે, ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ, પછી આવશે કર્મ, પછી અન્ય શબ્દ. જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો શરૂઆતમાં આવશે કરતા ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું છે? એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું છે. બરાબર. જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે કરતા હી, શી, ઇટ કે એકવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું છે. પછી આવશે કર્મ અને પછી આવશે વધારાનો શબ્દ અથવા અન્ય શબ્દ. આ પહેલી વાક્ય રચના હતી. પહેલી વાક્ય રચના કે જ્યારે કરતા કોણ હોય? તો કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારની. હવે બીજી વાક્ય રચના હકારમાં વાત કરું. બરાબર. હકાર વાક્યની અંદર બીજી વાક્ય રચના તો કે હવે શેની માટેની? બરાબર. આ વાક્ય રચના કોને લાગુ પડશે? તો કે આ વાક્ય રચના છે એના માટે છે કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન ન, જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય. બરાબર. કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય એટલે કરતા કોણ હોય? તો કે સિમ્પલ વાત છે. ત્રીજા પુરુષ એકવચનમાં કોણ હતું? હી, શી, ઇટ અને એકવચન નામ હતું. તો અહીંયા છે એકવચન ન હોય તો કે આની સિવાયના કરતા હોય એટલે કોણ હોય? તો કે આઈ, વી, યુ, જે. જો એકવચન નામ ત્રીજા પુરુષ એકવચનમાં આવતું હોય તો અહીંયા કેવું આવશે? બહુવચન નામ. જો કરતા આઈ, વી, યુ, જે બહુવચન નામ હોય તો આ નીચેની વાક્ય રચના લાગુ પડશે. કઈ? તો કે કરતા. હવે પહેલામાં ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ હતું. આમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. બરાબર. પછી તો કે કર્મ અને પછી અન્ય શબ્દ. આ હકારની વાક્ય રચના હતી. બરાબર. તો કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ પણ ક્યારે? જો કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય. બરાબર. આ ન ખાસ મહત્વનો છે. જો કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. અને જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે કરતા છે એ હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવશે? એસ કે ઈએસ વાળું રૂપ આવશે. આ હકારની વાક્ય રચના હતી. ત્યારબાદ વાત કરીએ નકાર. નકાર તો નેગેટિવ સેન્ટેન્સ. નકાર તો એને કહેવાય નેગેટિવ સેન્ટેન્સ. બરાબર. નકારની વાક્ય રચના તો નકારની વાક્ય રચના છે એનો અભ્યાસ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે. ત્યાં સુધીમાં બધા વિદ્યાર્થી મિત્રો છે એ આ બાબત છે એ ખાસ યાદ રાખવાની છે. કાળ એટલે શું, એના પ્રકાર કયા કયા હતા, કેમ એના પ્રકાર પડ્યા, પછી સાદો વર્તમાનકાળ શરૂ કર્યો. બરાબર. એના ઉપયોગો જોયા તો ઉપયોગો યાદ રાખવાના છે. એની નિશાની જોઈ તો નિશાની યાદ રાખવાની છે.
અને વાક્ય રચના એ નેક્સ્ટ લેક્ચરમાં એકસાથે આપણે શીખી લઈશું. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.